ફિફ્થ માં શું કીધું છે? in a circle of the radius 21 centimeter, બરાબર. arc subtend angle 60 degree at the center. Find the length of arc, area of the sector formed by arc, અને area of the segment formed by corresponding chord. બરાબર. કેટલી વસ્તુ માંગી છે? three things. કઈ? area of the arc, area of the sector, area of the arc, area of the sector and area of the segment. બરાબર. તો શું આપ્યું છે? એક સર્કલ, any arc, suppose arc AB, center O, arc AB subtend angle 60 degree, angle 60 degree. Radius equal to r equal to કેટલા? radius, how much radius? how much radius? r equal to 21 centimeter. ચાલો, arc of length કોણ કહેશે મને? length of the arc, formula length of the arc, બોલો બોલો, length of the arc AB. ચલો, length of the arc AB ની ફોર્મ્યુલા કેટલાને આવડે છે? length of the arc, ભાઈ રિસ્પોન્સ તો આપો, શું થશે બોલો ફટાફટ? length of the arc, arc ની length this length શું થશે? હેલો, તમારે ભાઈ આન્સર ન આપવો તો આપણે એવું એમનું જ ભણાવવું, બધી રીતે ભણાય જ જાવ આગળ, બરોબર? બોલ ભાઈ વત્સલ, હીર, શિવ, લેન્થ ઓફ ધ આર્ક ફોર્મ્યુલા ફર્સ્ટ લેક્ચર માં જ લખાવી છે મેં. શું હશે? પાઈ આર થીટા બાય 180, pi equal to 22/7, r equal to 21, theta equal to 60 is given, divide by 180. हाँ, અહીંથી 0 0 કટ, 6 3 જા 18, 7 3 જા 21, therefore 22 centimeter. Length of arc 22 centimeter. પછી area of the sector, area of the sector, ચલો એરિયા ઓફ ધ સેક્ટર. ભાઈ તમારે બોલવાનું છે કે નથી બોલવાનું? નહીં તો ભાઈ આપણે લેક્ચર ઓવર કરી દે. આપણે નથી ફાવતું ભાઈ. આ કોઈ રિસ્પોન્સ જ નહીં કરવાનું, નહીં તો શું મારા માટે પણ ભણવા આવો તમે લોકો? કોઈ પ્રકારનો રિસ્પોન્સ જ નહીં દે. હેલો, કઈ નહીં, હું તો વિડીયો ઉતાર તેમ બનાવી દઉં. તમારે ભણવું તો ભણો, તો તેલ લેવા જાઓ. બોલો ને યાર, તો કેટલા થાય? પાઈ આર સ્ક્વેર થીટા ડિવાइड बाय 360. चलो पुट द वैल्यू. पाई यानी कि 27/2 r square, 21 into 21, this is 60, divide by 360. Clear? So 0 0 cut, 6 6 ja 6 6 ja 36, 7 3 ja 21, 3 2 ja 6, 11 2 ja 21. શું આન્સર આવ્યો? 11 into 21 यानी कि 231. શું છે? એરિયા છે. એરિયા યુનિટ શું આવશે? સ્ક્વેર સેન્ટીમીટર, યા તો સેન્ટીમીટર સ્ક્વેર. હવે થર્ડ, એરિયા ઓફ ધ સેગમેન્ટ, એરિયા ઓફ ધ સેગમેન્ટ વિથ કોડ AB શું થશે બોલો? એરિયા ઓફ ધ સેગમેન્ટ ફાઇન્ડ કરવા માટે તમારે શું ફાઇન્ડ કરવું પડશે? એરિયા ઓફ ધ સેગમેન્ટ ને ફાઇન્ડ કરવા માટે શું ફાઇન્ડ કરવું પહેલા? બોલો જલ્દી ફટાફટ. એરિયા ઓફ ધ ટ્રાયંગલ ABC, બોલો. તો એરિયા ઓફ ધ ટ્રાયંગલ ABC
એરિયા ઓફ ધ ટ્રાયેંગલ એબીસી અને મેં તમને ફોર્મ્યુલા પણ લખાઈ છે 60 હોય કા 120 ડિગ્રી હોય બરોબર एंगल सबटेन एट सेंटर 60 या फिर 120 डिग्री तो एरिया શું થશે √3/4 into r square તો શું થાય એરિયા ઓફ ધ ટ્રાયેંગલ એબીસી શું થાય √3/4 into radius square of the radius is equal to √3/4 radius એટલે 21 એટલે 21 નો સ્ક્વેર શું થાય 21 નો સ્ક્વેર શું થાય 441 therefore 441/4 √3 સ્ક્વેર સેન્ટીમીટર બરાબર અને √3 ની વેલ્યુ આપી હોય if in paper value of the √3 is given then put the value and take multiple otherwise આ જ લખવાનું બરાબર √3 ની વેલ્યુ એક્ઝામિનેશન પેપર માં આપેલી હોય તો જ √3 ની વેલ્યુ 1.73 મૂકીને મલ્ટીપલ કરવાનો લગભગ નહીં આપ્યું હોય √3 જ રાખવાના છે તો therefore area of segment of chord AB શું થશે તો એરિયા ઓફ ધ સેગમેન્ટ શું થાય એરિયા ઓફ ધ સેક્ટર માઈનસ એરિયા ઓફ ધ ટ્રાયેંગલ ABC therefore area of sector minus area of triangle ABC area of the sector કેટલો 231 minus 441/4 √3 આવો જ આન્સર મૂકી દેનો અને શું યુનિટ શું આવે સ્ક્વેર સેન્ટીમીટર આ મુજબ જ આન્સર મૂકવાનો બરાબર બીજો આપણે આન્સર મૂકવાની જરૂર છે ઇટ ઇઝ નોટ નેસેસરી પછી all example are removed from the examination 7 8 10 11 12 13 બરાબર example number 14 શું કીધું છે ટીક ધ કરેક્ટ આન્સર ઇઝ ધ ફોલોઇંગ બરાબર ખાલી ટીક કરવાનું છે એટલે એમસીક્યુ ટાઈપ છે એરિયા ઓફ ધ સેક્ટર એંગલ P ડિગ્રી ઓફ ધ સર્કલ વિથ રેડિયસ શું થશે બોલો એરિયા ઓફ ધ સેક્ટર એંગલ P કયો આવશે થીટા ની જગ્યાએ શું આપો P આપો છે તે ખાલી P આવશે પાઈ r² P/36 360 કઈ જગ્યાએ આપો બોલો ક્યાં આપો છે શું આવશે પાઈ r² P/360 आओ आंसर कया एमसीक्यू में चेक करो जरूर पड़े तो मल्टीप्लिकेशन करो फर्स्ट में શું થશે ऑप्शन ई में कयो આવશે ऑप्शन ए तो the P upon 180 into 2 pi r આની સાથે મેચ થાય છે જો આની સાથે મેચ થાય છે અહીંયા કરો તો 90 આવશે મેચ થતો નથી તો આ કેન્સલ થશે બરાબર સેકન્ડ પણ મેચ નથી થતો થર્ડ માં 180 એ પણ મેચ નથી થતો બરાબર फोर्थ में रेडियस कैपिटल आर आपे रेडियस की आपे कैपिटल રાખો फोर्थ में मैच થશે फोर्थ डी ऑप्शन जो શું કીધું છે P upon 270 into 2 pi r square અને 2 વડે ડિવાઇડ કરો તો 360 therefore pi r square P divided by 360 મેચ થાય છે તો ઓપ્શન કયો આવશે ડી ઓપ્શન આવશે ऑप्शन कयो આવશે डी क्लियर ये આપણો ઓપ્શન કયો આવશે ડી ઇઝ રાઈટ ઓપ્શન બરાબર એટલે તમારે ફોર્મ્યુલા પુટ કરવાની ને ફોર્મ્યુલા બેઝમાં નો આપ્યો તો એનું સિમ્પ્લિફિકેશન કરવાનું ને આપણી જેમાં ફોર્મ્યુલા આવી જતી હોય એ આપણો શું થાય આન્સર થશે બરાબર રાઈટ ડાઉન હવે પછીના જે એક્ઝામ્પલ છે એ નોટ પ્યોર સેક્ટર નોટ પ્યોર સર્કલ બટ કોમ્બિનેશન ઓફ સર્કલ સ્ક્વેર રેક્ટેંગલ ટ્રાયેંગલ મે બી એનીવન બરોબર
કે હવે પછીના જે એક્ઝામ્પલ અત્યાર સુધી જે એક્ઝામ્પલ આપણે જોયા એ પ્યોર સર્કલના બેઝ પર પ્યોર સેગમેન્ટ પ્યોર સેક્ટર પ્યોર સર્કલ but now this example in exercise 12.3 we have combination of the two figure ને કોમ્બિનેશન ઓફ ટુ બે ફિગર ની કોમ્બિનેશન ના તમારે એરિયા ફાઇન્ડ કરવાનો છે ત્યારે તમારે એ જોવાનું કેટલા એરિયા ઇન્ક્લુડ થાય છે ને કયા એરિયા એક્સક્લુડ થાય છે બરાબર એના પરથી કયા કયા પાર્ટના એરિયા ઇન્ક્લુડ થઈ રહ્યા છે ને કયા પાર્ટના એરિયા એક્સક્લુડ થઈ રહ્યા છે ઇન્ક્લુડ થતા હોય તો એડ કરવા પડે એક્સક્લુડ થતા હોય તો શું કરવા સબટ્રેક્ટ કરવા પડે ને ટોટલ એરિયા કયો છે બધા પર તમારે ધ્યાન આપવું પડશે હવે એક્સરસાઇઝ 13.12.3 એમાં તમારે ડ્રોઈંગ ને તમારે ધ્યાન આપવું પડશે એક્સરસાઇઝ જો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ એમાં શું આપ્યું પહેલા ડ્રોઈંગ પર ધ્યાન આપજો મિત્રો એક સર્કલ ઇઝ ગિવન અને ધીસ ઇઝ ધ સેન્ટર માંથી આ કોર્ડ સેન્ટર માંથી પાસ થાય છે therefore diameter qr this point of o is center so qr is diameter one chord is given pq chord is given we have to find this region of this area this area બરાબર એમાં શું આપ્યું છે જો find the area of the shaded region figure given figure pq equal to 24 pq equal to 24 centimeter and pr equal to pr એટલે this pr equal to 7 centimeter તમારે આ શેડેડ એરિયા નો રિજિયન ફાઇન્ડ કરવા બોલો કેવી રીતે ફાઇન્ડ કરવા કોને દિમાગમાં ઉતરે છે વિચારો જલ્દી કોને દિમાગમાં ઉતરે છે આ શેડેડ રિજિયન નો એરિયા તમારે ફાઇન્ડ કરવાનો છે આ એરિયા આપણે જોઈએ છે હાઉ ટુ ફાઇન્ડ ધીસ એરિયા ચાલો કઈ નહીં પહેલા નંબર 1 ચલો આ P આગળ એંગલ કેવો છે રાઈટ એંગલ હશે કે નહીં ચાલો કોણ કહેશે મને આ રાઈટ એંગલ હશે કે નહીં P આગળ એંગલ રાઈટ એંગલ હશે કે નહીં હશે why because diameter subtend right angle any part of the circle એ 9th માં એક થિયરમ છે યાદ છે ને કે ડાયામીટર કોઈ પણ ડાયામીટર હોય બરોબર આ ડાયામીટર છે હવે અહીંથી પણ સબટેન્ડ કરો તો રાઈટ એંગલ થાય આની સાથે જોઈન્ટ કરો તો રાઈટ એંગલ થાય આની સાથે જોઈન્ટ કરો તો પણ શું થાય રાઈટ એંગલ એટલે ડાયામીટર સબટેન્ડ રાઈટ એંગલ એટ એની પાર્ટ ઓફ ધ સર્કલ એટલે રાઈટ એંગલ થવાનું હવે જો અહીંથી જરા આનો વિચાર કરો આ જે પાર્ટ છે સેમી સર્કલ થશે કે નહીં જો ખાલી આમ શેડેડ કરું છું બરાબર આ જે પાર્ટ છે આ સેમી સર્કલ થશે કે નહીં થાય જો સાઈડ પર ડ્રો કરું આ સર્કલ છે આ સર્કલ કયો Q R and O તો આ સેમી સર્કલ થયું બરાબર તો સેમી સર્કલ માંથી આ ટ્રાયેંગલ એરિયા આપણે સબટ્રેક્ટ કરવો પડે કે નહીં બેટા રાઈટ સેમી સર્કલ માંથી આ ટ્રાયેંગલ કયો PQR નો એરિયા સબટ્રેક્ટ કરવો પડે કે નહીં તો પહેલા આપણે સેમી સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવાનો છે તો સેમી સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણી પાસે શું જોશે રેડિયસ જોશે પણ રેડિયસ ઇઝ નોટ ગિવન
ખાલી આપણને આ PQ is given and RP is given, તો રેડિયસ કેવી રીતે ફાઇન્ડ કરશો બોલો? બોલો રેડિયસ કેવી રીતે ફાઇન્ડ કરશો? હા, ડાયામીટર મળશે ને કયા પાયથાગોરસ થી, બરોબર? Here P is in triangle PQR, P equal to 90 degree, P equal to 90 degree, बरोबर? Therefore PQR square is equal to PQ square plus RP square. QR square 7 square यानी कि 49 થશે ને, ઓકે ના? 24 કેટલા થાય? 576 is equal to 625. Therefore QR equal to 25 centimeter. QR equal to 25. Therefore diameter કેટલા આવ્યો? Diameter circle is equal to 25 centimeter. Therefore radius શું થશે? R is equal to 25 by 2 centimeter. 25 by 2 centimeter. बरोबर? Therefore area of the semicircle. Therefore area of a semicircle. So that pi r square by 2. Pi r square by 2. Pi यानी कि pi ની વેલ્યુ આપણને કીધી ને 22.7 જ બરોબર? 22 by 7. r કેટલા છે? 25 into 25. આ 2 time 2 into 2 ને 1 other 1 time 2. બરોબર? મલ્ટીપલ કરો. Why Nand you are late બેટા? કેમ આજ તું લેટ આવ્યો નંદ? નંદ આનો મલ્ટીપલ કરો અને 2 વડે ડિવાઇડ થાય શું થાય? 11. આ 25 into 25 કેટલા થાય? 625. 11 into 625 divide by 2 2 2 8. 8 into 7 65 એટલે 56. બરોબર? આનું મલ્ટીપ્લિકેશન કરો તો કેટલા આવશે? 5786 આટલા સ્ક્વેર સેન્ટીમીટર. ડિવાઇડ કરવાની કોઈ જરૂર નથી. ડિવાઇડ કરવાની કોઈ જરૂર નથી એક્ઝામિનેશન માં. બરોબર? તમારી પાસે કેલ્સી ની 11 12 માં કેલ્સી હશે તો કેલ્સી નો યુઝ કરી શકો. આ શું આવ્યું? એરિયા ઓફ ધ સેમી સર્કલ. હવે આપણે તો જે આ રિજિયન જોઈએ છે એમાંથી ટ્રાયેંગલ PQR નો પાર્ટ શું કરવો પડે? રિમૂવ કરવો પડે. તો એરિયા ઓફ ધ ટ્રાયેંગલ PQR શું થશે બોલો? એરિયા ઓફ ધ ટ્રાયેંગલ PQR બોલો. એરિયા ઓફ ट्रायंगल PQR बोलो. कौन कैसे? एरिया ऑफ द ट्रायंगल PQR. चलो फटाफट बोलो. चले एरिया ऑफ द ट्रायंगल PQR શું થશે? કેમ કે આ તો રાઈટ એંગલ છે ને, રાઈટ એંગલ માં શું થાય? મલ્ટીપલ ઓફ સાઇડ મેકિંગ રાઈટ એંગલ બાય 2. બરાબર? મલ્ટીપલ ઓફ સાઇડ મેકિંગ રાઈટ એંગલ બાય 2. કે રાઈટ એંગલ જે બે સાઈડ થી રાઈટ એંગલ બને છે તે બંને સાઈડ નો મલ્ટીપલ રૂટ. તો કઈ બે સાઈડ રાઈટ એંગલ બનાવશે? તો 1 half PQ into QR is equal to 1 half PQ equal to 24, QR equal to 7. અને 2 સાથે ડિવાઇડ કરો તો 12. 12 7 જાય 84 સેન્ટીમીટર. Therefore area of the shaded region. Therefore area of the shaded region is equal to area of the semicircle or area of semicircle minus area of triangle ABC. Area of the semicircle so 6875 by 56 minus
84 બરોબર અને સબટ્રેક્ટ કરી લેજો એટલે એલસીએમ લઈ સેન્ટીમીટર સ્ક્વેર या फिर स्क्वायर सेंटीमीटर सेंटीमीटर स्क्वेर या फिर स्क्वायर सेंटीमीटर शेडेड एरिया शेडेड एरिया चलो राइट डाउन એટલે ખાલી તમારે ગિવન ફિગર ને બરાબર રીડ કરવાની છે એટલે ખ્યાલ આવી જાય કયો એરિયા આવશે બરાબર જો સેકન્ડ એક્ઝામ્પલ સેકન્ડ એક્ઝામ્પલ માં શું કીધું ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ શેડેડ રિજિયન ફિગર 12.20 એટલે આ મુજબની ફિગર છે two circle two concentric circle is given two concentric circle is given A B C D આપણે આ રિજિયન ફાઇન્ડ કરવાનો છે ચાલો કેવી રીતે કરશો કોણ કહેશે ફાઇન્ડ ધ રિજિયન શેડેડ એરિયા બરાબર તો એરિયા ઓફ ધ શેડેડ એરિયા કોણ કહેશે બોલો આ રિજિયન નું કેવી રીતે મળશે બોલો જલ્દી ફટાફટ ડાયરેક્ટ દેખાય છે સેજ પી કોમ્પ્લિકેટેડ નથી કઈ રીતે મળશે કોણ કહેશે બોલો એરિયા કેવી રીતે મળશે વિચારો જલ્દી ફટાફટ સેન્ટર ઓફ બરાબર તો શું આવશે આ કયું છે બિગ સેક્ટર છે અને આ કયું છે સ્મોલ સેક્ટર રેડિયસ પણ આપી હશે રેડિયસ લખવાની રહી ગઈ રેડિયસ એકની સેન્ટી એટલે કે OA equal to 14 centimeter and OB equal to 7 centimeter બરાબર કે એક રેડિયસ અને એંગલ is 40 એંગલ કેટલો છે થીટા is 40 ડિગ્રી આ 40 ડિગ્રી છે ચાલો કઈ રીતે મળશે think about it area of the big sector minus area of the small sector sector area શું છે pi r square theta બરાબર તો આને હું r1 કહી દઉં બરાબર આને r1 કહી દઉં આને શું કહી દઉં r2 તો શું થાય એરિયા ઓફ ધ શેડેડ રિજન શું થાય શું થાય એરિયા ઓફ ધ સેક્ટર OAD બરાબર એરિયા સેક્ટર OAD રેડિયસ કેટલી છે r1 equal to 14 centimeter ને theta equal to 40 minus area of OD capital sector OBC રેડિયસ કેટલી છે r2 equal to 14 centimeter theta equal to 40 degree ચાલો put the formula શું થાય pi r square यानी कि અહીંયા r1 करा r1 square theta divide by 360 minus pi r2 square by theta by 360 pi theta 360 कॉमन से कॉमन ले लो pi theta by 360 कॉमन से શું रिमाइंड r1 square minus r2 square pi यानी कि 22 by 7 theta यानी कि 40 divide by 360 r square r1 square કેટલા છે 40 square minus 7 square 0 0 કટ થઈ ગયા અહીંયા કેટલા આવે 9 is equal to 22 divided by 7 into 9 आने શું કરો સ્ક્વેર કરો या फिर ફેક્ટર કરો 14 minus 7 14 plus 7 14 minus 7 14 plus 7 is equal to factor that a square minus b square
22 by 7 into 9, 14 minus 7. So 14 minus 7 यानी कि 7 into કેટલા થાય 21 બરોબર 7 7 કટ આને ડિવાઈડ થાય 3 3 7 જા અને 3 3 જા 22 into 7 154 by 3 square centimeter या फिर सेंटीमीटर स्क्वायर बराबर therefore area of the shaded region is equal to 154 by 3 बराबर example number 3 so figure out the square is given this is two semicircle is given semicircle से ध्यान रखो बराबर આ region area find करो find this region length of the side is 14 centimeter length of the side is 14 centimeter આ કેટલી છે 14 centimeter name also given EPD and BPC चलो very easy example very easy શું કરશો this is semicircle છે ને સ્ક્વેર માંથી શું થશે 2 સેમિસર્કલ કટ થશે સ્ક્વેર માંથી શું થશે 2 સેમિસર્કલ એક્સક્લુડ થશે તો પહેલા તો શું થશે તો area of the shaded region is equal to area of the square minus area of the square minus શું આવશે 2 into 2 semicircle ની રેડિયસ કેટલી થવાની total length is 14 therefore radius is 7 centimeter બરાબર therefore radius of the semicircle શું થાય both semicircle are congruent same થવાના 7 centimeter right હવે શું કરીશું area of the shaded region so the area of the square is equal to square minus area of the square minus so the area of 2 times चलो एरिया ऑफ द स्क्वायर શું થાય 14 into 14 14 into 14 minus 2 સેમિસર્કલ એરિયા શું થાય pi r square by 2 આ 2 2 કટ 14 into 14 as it is રહેવા દો minus pi यानी कि 22 by 7 r square यानी कि 7 into 7 7 7 કટ થઈ ગયા હવે જો મલ્ટીપલ કરી લો તો પણ કોઈ વાંધો નથી 14 into 14 શું થાય 14 સ્ક્વેર 169 sorry 196 is equal to 196 minus 154 सब्ट्रैक्ट करो 2 9 minus 5 यानी कि 4 स्क्वायर सेंटीमीटर स्क्वायर नो स्पेलिंग square centimeter write down
नेक्स्ट वाला चलो एग्जांपल नंबर 4 थिंक अबाउट इट આ મુજબ છે સર્કલ છે અને ટ્રાયેંગલ છે બરોબર તમારે આ એરિયા જોઈએ છે આ શેડેડ એરિયા જોઈએ છે કઈ રીતે મળશે વિચારો જલ્દી આ એરિયા મળશે સેન્ટર ઓ લખી નાખો પેલા ઓ એ બી radius is 6 centimeter, this is 6 centimeter, પછી also side બરોબર side of the triangle બરોબર side of the triangle અને એ છે equilateral triangle કયો છે equilateral triangle equilateral triangle ચાલો વિચારો કેવી રીતે કરશો પેલા think about it think about this figure બોલો anybody have any idea કોઈ પાસે આનો આઈડિયા છે ટીશાબેન હા સર્કલ અને રાઈટ સર્કલ અને ટ્રાયેંગલ ના એરિયા એડ કરવાના સર્કલ નો એરિયા પ્લસ ટ્રાયેંગલ નો એરિયા રાઈટ પણ એમાં તમે જોશો તો આ જે પાર્ટ છે 2 ટાઈમ આવી જશે ને આ પાર્ટ 2 ટાઈમ આવશે ને પણ આપણે જોઈએ કેટલા ટાઈમ 1 ટાઈમ એટલે આ કોણ છે સેક્ટર ને શું કરીએ બાદ કરીએ ખ્યાલ આવો કે નહીં સર્કલ નો એરિયા એડ કરીએ પ્લસ ટ્રાયેંગલ નો એરિયા એડ કરીએ એટલે આ બંને એરિયા જ્યારે તમે એડ કરી રહ્યા છો ભાઈ ધીરજ ગુપ્તા યુ આર રેગ્યુલર કમ એટ 9:30 થેન્ક યુ હા થેન્ક યુ વેરી મચ હા શું થશે કે એરિયા ઓફ ધ સર્કલ પ્લસ એરિયા ઓફ ધ ટ્રાયેંગલ કરશો ત્યારે તમે જોશો આ સેક્ટર 2 ટાઈમ આવી ગયું બરોબર કેટલા ટાઈમ આવી ગયું 2 ટાઈમ જોઈએ કેટલા ટાઈમ 1 ટાઈમ અને નામ આપી દો સીડી જરૂર હોય ત્યારે નામ આપી દેવા આપણે રીતે બરોબર જ્યારે આપણે કોઈ પણ પોઈન્ટ ના નામ આપવાની જરૂર પડે ત્યારે આપણે તે નામ આપી દેવાનું બરોબર તો શું કરશું તો સર્કલ નો એરિયા પ્લસ ટ્રાયેંગલ નો એરિયા સર્કલ નો એરિયા પ્લસ ટ્રાયેંગલ નો એરિયા માઈનસ કેટલા ટાઈમ કરવાના 1 ટાઈમ કે 2 ટાઈમ હેલો 1 ટાઈમ કે 1 ટાઈમ તો 1 ટાઈમ તો આપણે જોઈએ ને 2 ટાઈમ માં 1 ટાઈમ તો છે તમને મિત્રો યાદ હોય તો 9th સ્ટાન્ડર્ડ ની ફોર્મ્યુલા હતી નંબર ઓફ a યોગ b યાદ હોય તો નંબર ઓફ a યોગ b ઇક્વલ ટુ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a આ ફોર્મ્યુલા યુનિયન યાની કે ભેગા કરવા બંનેને ભેગા કર્યા બરાબર એટલે કે a એટલે કે સર્કલ b set a means circle set b means triangle બરાબર યુનિયન એટલે બંને ભેગા કરવાનું યુનિયન ને શું કરવાનું બધાને સાથે લખવાનું એટલે આ શું થયું એરિયા ઓફ ધ સર્કલ પ્લસ એરિયા ઓફ ધ ટ્રાયેંગલ અને ઇન્ટરસેક્શન એટલે કોમન પાર્ટ તો -1 ટાઈમ કોમન પાર્ટ થયો ને આ ફોર્મ્યુલા કામ કરે સેટ ની ફોર્મ્યુલા શું કરે છે સેટ ની ફોર્મ્યુલા બરાબર તો તેની જરૂર નથી પણ તો ખાલી તમને યાદ અપાવવા માટે લખી છે તો શું આવશે ફરીથી ચાલો એરિયા ઓફ ધ સર્કલ શું થશે
चलो एरिया ऑफ द सर्कल, सर्कल ની રેડિયસ કેટલી છે 6, એટલે પાઈ r સ્ક્વેર બરાબર. પાઈ ની વેલ્યુ 22/7 જ લેવાની છે, यानी કે 22/7 into 36, 36 2 जा 72, 7 into 9 એટલે 792/7 સ્ક્વેર યુનિટ બરાબર. એરિયા ઓફ ધ ટ્રાયંગલ OAB બરાબર, એરિયા ઓફ ટ્રાયંગલ OAB અથવા AOB is equal to क्या है, इक्विलेटरल ट्रायंगल है ना, इक्विलेटरल ट्रायंगल इक्विलेटरल ट्रायंगल ना एरिया ની ફોર્મ્યુલા શું છે, √3/4 into side square is equal to √3/4. સાઈડ કેટલી છે 12 સેન્ટીમીટર. So 12 into 12, this cut 3, 4 3 जा 12 3 जा 36√3 centimeter. Clear? Area of the sector ODC, area of the sector so the area of the sector ODC, here theta equal to આ એંગલ થીટા કેટલો હશે કોણ કહેશે, આ એંગલ કેટલો હશે, एंगल 60, y60 इक्विलेटरल ट्रायंगल, y60 तो इक्विलेटरल ट्रायंगल बराबर. तो શું હશે પાઈ r સ્ક્વેર થીટા બાય 360, પાઈ यानी कि 22/7. r કેટલા છે અહીંયા, r ને r 7 કેટલા આવશે, r 36 એટલે r equal to 6, so the 6 into 6 clear into theta यानी कि 60 divide by 360 और 0 0 कट 6 6 या 36 यानी कि कितना आएगा 6 2 जा 12, 1 and 2 3 यानी कि 132/7 स्क्वायर सेंटीमीटर. also લખો the area of the shaded area બરાબર, total area of shaded region so as area of the circle, area of circle minus area of the triangle AOB, sorry plus minus area of sector OCD. Put all value so as 792/7 plus this is 36√3 minus 132/7 બરાબર. અહીંયા સબટ્રેક્ટ થાય છે 2 - 2 0, 9 - 3 6 ને 7 - 1 6 यानी कि 660/7 પ્લસ 3 આતે રાખવાનું છે સ્ક્વેર યુનિટ, સ્ક્વેર યુનિટ. ઓકે, આજ પ્રમાણે બાજુની ફિગરમાં શું છે, ફિગર 12.30 x સ્ક્વેર આપ્યો છે, શું આપ્યો છે ને સ્ક્વેરની લેન્થ ઇઝ ગિવન, લેન્થ ઓફ સ્ક્વેર ઇઝ 4 સેન્ટીમીટર. આ સ્ક્વેર માંથી 4 ક્વાડ્રન્ટ સબટ્રેક્ટ કરવાના છે, 4 બરાબર. 4 ક્વાડ્રન્ટ ભેગા થઈને શું થાય 1 સર્કલ થઈ જાય, જેની રેડિયસ કેટલી છે 1 અને ઇનસાઇડ નું સર્કલ છે, શું છે ઇનસાઇડ નું સર્કલ. ઇનસાઇડ ના સર્કલ નો ડાયામીટર કેટલો હશે 2, તો રેડિયસ કેટલી થઈ 1 બરાબર. એનો મીનિંગ એ થયો
કે સ્ક્વેર માંથી 2 સર્કલ ને સબટ્રેક્ટ કરવાના વિથ રેડિયસ 1. ખ્યાલ આવ કે નહીં? પેલા તો 4 ક્વાડ્રન્ટ છે આ રીતે. જો આ જાતે કરવાનું હોમવર્ક માં. તો ફોટો પર લો. જો કઈ રીતે એક્ઝામ્પલ છે. હોમવર્ક કમ્પલસરી મોકલવાનું છે, નહીતર પછી એમ નહીં કરતા કે તમને ઇન્ટરનલ માં ઓછા માર્ક આવ્યા. આકડા છે 4 સેન્ટીમીટર. બરાબર, આ 1 સેન્ટીમીટર ના આટલું કટિંગ કરવાનું અને એ કયો છે આ મુજબ આપણે આ પાર્ટ જોઈએ છે. તો શું થાય? આનો ડાયામીટર 2 છે તો રેડિયસ કેટલી થવાની 1. આ રેડિયસ 1, આ 1. શું થાય? તો સ્ક્વેર માંથી શું સબટ્રેક્ટ કરવાનું? બરાબર, required area यानी कि area of the shadowed region is equal to area of the square minus area of the square minus 4 quadrant છે ને minus 4 into quadrant